આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. ચાલો આજે માહિતી મેળવીએ ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા વિશે. માહિતી આપશે પ્રોફેસર ભાસ્કર અય્યર તથા પ્રોફેસર તેજસ ચાંદપુરા. એમની સાથે વાતચીત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી. મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આપણા બે અતિથિઓનું પણ સ્વાગત કરીએ. આપણી સાથે બે અતિથિઓ આજે સ્ટુડિયોઝમાં છે. પ્રોફેસર ભાસ્કર જે અય્યર, તેઓ મેમ્બર સેક્રેટરી ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન કમિટીના તેઓ મેમ્બર સેક્રેટરી છે. તેઓ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ અને ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદના પ્રિન્સિપાલ છે. ભાસ્કરભાઈ, આપનું સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. આપણા બીજા જે મહેમાન છે તેઓ છે પ્રોફેસર તેજસ ચાંદપુરા. તેઓ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી છે એડમિશન કમિટીમાં, અને તેઓ ઈસી અને આઈસીટી ડિપાર્ટમેન્ટ જે ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ છે તેના તેઓ હેડ છે. તેજસભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર. મિત્રો, અત્યારે એક રીતે જોઈએ તો જેમ મોસમ અલગ અલગ બદલાતી હોય, ગરમી પછી આપણને વરસાદની મોસમનો ઇંતજાર હોય, પણ અત્યારે એક રીતે જોઈએ તો એડમિશનની મોસમ છે, અને એ સંદર્ભમાં આપણે એમની પાસેથી આ બે મિત્રો પાસેથી માર્ગદર્શન મેળવવાનું છે. અને ખાસ કરીને ધોરણ 10 પછીના જે ડિપ્લોમા અભ્યાસક્રમો છે એ વિશે આપણે એમની પાસેથી માર્ગદર્શન મેળવવાનું છે. હવે ભાસ્કરભાઈ, પહેલા સૌ પ્રથમ આપણે કે આપણે જ્યારે ધોરણ 10 પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોની વાત કરીએ તો સૌ પ્રથમ તો કયા કયા વિકલ્પો આપણી પાસે છે એની થોડી માહિતી આપો, અને આપની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્વના અભ્યાસક્રમો અથવા તો સૌથી જેની ડિમાન્ડ વધારે હોય એવા અભ્યાસક્રમો ક્યાં છે એ પહેલા તો જણાવો. સૌ પ્રથમ તો આકાશવાણીને હું મારો ખૂબ ખૂબ આભાર, મને અહીંયા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા. હવે ધોરણ 10 પછી કયા કયા વિકલ્પો છે? જી. હવે કોઈ પણ વિદ્યાર્થીએ ધોરણ 10માં ઉત્તીર્ણ થયા હોય જી તો એમને ફક્ત પાસ પર્સન્ટેજ માર્ક્સ હોય, ફક્ત પાસ થયા હોય, 90% ઉપર માર્ક હોય કે બોર્ડમાં નંબર હોય કે સારા માર્ક હોય, જી, બધાને ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે છે. વાહ. ફક્ત 10મા ધોરણમાં પાસ થવું જરૂરી છે. બરોબર. વધુમાં ઘણા છોકરાઓને એવી ઈચ્છા હોય છે, ઘણા વિદ્યાર્થીઓને એવી ઈચ્છા હોય છે કે હું 11-12 કરું, તો ઘણા છોકરાઓ 11મા ધોરણમાં પણ એડમિશન લેતા હોય છે. એટલે એક બીજો વિકલ્પ 11મું ધોરણ છે. જી. હવે વાત આવી અલગ અલગ જે કોર્સીસ જે અવેલેબલ છે અને જે અત્યારે વધારે પ્રખ્યાત છે ડિપ્લોમા એન્જિનિયરિંગના, તેની વાત. હવે અત્યારે તો સોફ્ટ કોર્સીસનો જમાનો છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે, કમ્પ્યુટરનો જમાનો છે. એટલે નોર્મલ કન્ડિશનમાં અત્યારે જોઈએ તો આપણે કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ બંને કોર્સીસ જે છે એ બંને ટોપ પર છે. અત્યારે સૌથી વધારે ડિમાન્ડ છે. બરોબર. અને આજની નથી, છેલ્લા 4-5 વર્ષથી આની ડિમાન્ડ બહુ જ સારી ટોપ લેવલ પર આની ડિમાન્ડ છે. રિસન્ટલી ગુજરાત ગવર્મેન્ટે એક ઇનિશિયેટિવ સારું એક લીધેલું છે. ચિપ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ જે છે, મલ્ટીનેશનલ્સ છે, એમને પ્રોત્સાહન આપી અને ગુજરાત સ્ટેટની અંદર 2 અલગ અલગ જગ્યાએ ધોલેરા અને સાણંદના GIDCમાં એમને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ નાખવા માટે અને એસ્ટાબ્લિશ કરવા માટે પ્રોત્સાહન આપેલ છે. જેથી ચિપ મેન્યુફેક્ચરિંગની બહુ જ ટૂંક સમયમાં ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગની કામગીરી ચાલુ થઈ જશે. તો એને ધ્યાનમાં લઈ અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને ICT, બરોબર, એ બંને બ્રાન્ચના વિદ્યાર્થીઓને બહુ સારો તક છે. ભવિષ્ય પણ બહુ સારું છે, એમને જોબ ઓપોર્ચ્યુનિટીઝ બહુ સારી છે એમના માટે. એના વિશે જે મારી સાથે મારા કલીગ છે ચાંદપુરા સાહેબ, જે ઈસીના નિષ્ણાત છે, તે વધારે સારું કહી શકશે વિષય વિશે. પણ બ્રોડલી એવું કહું તો અત્યારે જે સ્કોપ છે, સ્કોપ ઓફ જોબ, જે જોબ માટે એમ્પ્લોયબિલિટીના સ્કોપ છે, એ કોમ્પ્યુટર, IT, EC એટલે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ICT, આ ચારેયમાં બહુ સારા છે. એ સિવાય જે આપણા જે ડિપ્લોમા એન્જિનિયરિંગના પારંપરિક જે કોર્સીસ જે કહેવાય, જેવા કે મિકેનિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ છે, આર્કિટેક્ચર છે, આ બધા તમામ કોર્સીસની અંદર વર્ષોથી સારી એવી છોકરાઓની ડિમાન્ડ રહે છે એડમિશન માટે. અને ખાસ કરીને જે અર્બન એરિયાઝ છે, અમદાવાદ, રાજકોટ, સુરત જેવા જે અર્બન એરિયાઝ છે, સિટીઝ છે, ત્યાં આગળ છોકરાઓની ડિમાન્ડ આ બધા બ્રાન્ચીસની અંદર, કોર બ્રાન્ચીસની અંદર વધારે હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે છોકરાઓમાં અવેરનેસ વધારે હોય છે અને એમના જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ સારા હોય છે, અને હાયર સ્ટડીઝ માટે પણ નજીક કોલેજીસ અવેલેબલ હોય છે. તો ત્યાંથી એ લોકો એડમિશન સારી રીતે લઈને હાયર એજ્યુકેશન માટે, એટલે ડિગ્રી એન્જિનિયરિંગમાં પણ ત્યાંથી જઈ શકે છે. અત્યારે મૂળ જે મેઇન કોર્સીસ જે મેં તમને કહ્યા, સોફ્ટ કોર્સીસ અને ટ્રેડિશનલ કોર્સીસ, એ સિવાય તમને કુકિંગનો પણ શોખ હોય, બરોબર, રસોઈનો પણ શોખ હોય, બરોબર, તો તમે હોટેલ મેનેજમેન્ટમાં પણ તમે જઈ શકો છો, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીમાં પણ તમે જઈ શકો છો. તમારે રોબોટ્સમાં શોખ હોય, રોબોટ્સ બનાવવામાં શોખ હોય, તો ઓટોમેશન રોબોટિક્સનો પણ એક સરસ કોર્સ અત્યારે લોન્ચ થયો છે.
રિસન્ટલી, ખાસ કરીને ગવર્મેન્ટ કોલેજીસની અંદર અત્યારે અમદાવાદમાં અને રાજકોટમાં બધે કોર્સ અવેલેબલ છે. હવે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ. તો એને લગતા પણ કોર્સીસ ગવર્મેન્ટ કોલેજીસમાં ખાસ કરીને અત્યારે અવેલેબલ છે. એમાં એ જે કોર્સના નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ. પછી અત્યારે એન્વાયરમેન્ટ આપણે કોન્શિયસ બહુ થઈ ગયા છે. એન્વાયરમેન્ટ વિશે આપણે ક્લાઇમેટ ચેન્જ આપણી ફેસ કરવાનું આવશે ટૂંક સમયમાં, અત્યારે જ ફેસ કરી રહ્યા છે. એનર્જી કોન્શિયસ બનવું જોઈએ આપણે, તો એને રિન્યુએબલ એનર્જી કરીને એક કોર્સ પણ આપણે અત્યારે ગવર્મેન્ટમાં ઓફર થઈ રહ્યું છે. પછી મિકેનિકલ એન્જિનિયરિંગ જે પહેલા ટ્રેડિશનલ ફોર્મમાં હેવી એન્જિનિયરિંગ બ્રાન્ચ તરીકે ઓફર થતું હતું, એ અત્યારે પણ થઈ રહ્યું છે. દરેક કોલેજમાં તમને મિકેનિકલ એન્જિનિયરિંગ તો જોવા મળશે જ. બરાબર. એ સિવાય મિકેનિકલ એન્જિનિયરિંગને અલગ ગ્રુપમાં પણ મિકેનિકલ એન્જિનિયરિંગ કેડ-કેમ તરીકે પણ એક નવો કોર્સ એક ઇન્ડસ્ટ્રીના ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અત્યારે એ પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. આપણે એવું કહી શકીએ કે જેમણે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું છે એમની પાસે ઘણા બધા વિકલ્પો છે. ઘણા બધા એમાંથી આપણે કેટલાક વિકલ્પોની વાત આપણે અત્યારે કરી શકીએ. હું તમને શોર્ટમાં કહું તો ટોટલ 51 કોર્सेस છે જેમાં છોકરાઓ એડમિશન લઈ શકે છે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં. ડિપ્લોમા અને ડિગ્રી સાથે ભણવું હોય તો ઇન્ટિગ્રેટેડ ડિપ્લોમા ડિગ્રી કોર્સ પણ અવેલેબલ છે. 6 વર્ષની અંદર તમે 10મા પછી 6 વર્ષની અંદર તમે એન્જિનિયર બની શકશો. તો એવા ઇન્ટિગ્રેટેડ કોર્सेस જે કહેવાય એ ટોટલ 14 કોર્सेस છે એવા. જી. હવે તેજસભાઈ, આપણે જયારે પ્રવેશ પ્રક્રિયાની વાત, એક આપણને ખબર પડી કે આપણી પાસે આ વિકલ્પો છે. હવે જેમને ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો છે તો એમને સૌથી પહેલા શું કરવાનું હોય, એમને પ્રવેશ કઈ રીતે, પ્રક્રિયા કઈ રીતે હોય છે, કયા કયા વિષયોના માર્ક્સ ધ્યાનમાં લાવવા છે, એ બધી વિગતવાર માહિતી આપો. ધોરણ 10 નું પરિણામ આવે એટલે તરત જ એ વ્યક્તિ એની માર્કશીટમાં માર્ક જોવે અને એને એક વિકલ્પ જે ડિપ્લોમા એન્જિનિયરિંગનો 11th-12th એમાંથી ડિપ્લોમા એન્જિનિયરિંગ સિલેક્ટ કરે. ત્યારબાદ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસની વેબસાઇટ છે. બરોબર. તે ઉપરાંત અમારા જે સોશિયલ મીડિયા હેન્ડલર છે, બરોબર, તે જેના કારણે શું છે કે દરેક વસ્તુ અમે દરેક ઇન્સ્ટિટ્યૂટમાં ઇવન સ્કૂલ્સ લેવલે, એટલે જ્યારે ધોરણ 10ની પ્રિલિમની એક્ઝામ આપે ને સ્કૂલમાં, બરોબર, ત્યારથી અમે દરેક સરકારી કોલેજના વ્યાખ્યાતાઓ એ નજીકની સ્કૂલ્સમાં, એટલે સપોઝ કે હું દાખલો આપું તો સરકારી પોલિટેકનિક પોરબંદર હોય તો પોરબંદરની આજુબાજુની 35 સ્કૂલની અંદર જઈ અને ડિસેમ્બરથી ફેબ્રુઆરીની અંદર બરોબર, ધોરણ 10 પછીનો જે ડિપ્લોમા એન્જિનિયરિંગનો વિકલ્પ છે એના વિશે અને એમાં કયા માર્ક ગણવામાં આવે છે, મેરિટ કેવી રીતે બને છે, રજીસ્ટ્રેશન કર્યા પછીના તબક્કા શું છે, બરોબર, એનું તબક્કાવાર પ્રેઝન્ટેશન કરી અને સાથે તે જ નજીકની સંસ્થામાં ઓપન હાઉસ ગોઠવવામાં આવે છે. બરોબર. વિદ્યાર્થીઓને ત્યાં બોલાવવામાં અથવા તો પ્રેઝન્ટેશન સ્વરૂપે બેસ્ટ પ્રેક્ટિસીસ કોલેજની એને બતાવવામાં આવે છે, જેથી કરીને એ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એમને એની નજીકની જ પોલિટેકનિકમાં ક્યાં અને કયા કોર્સિસ છે, કયા વિકલ્પો ઉપલબ્ધ છે એ એમને જાણ થઈ જાય. એટલે આ એક અમારું એક જાતનું અવેરનેસ માટેનું કેમ્પેઇન ચાલુ થઈ જાય છે. દર વર્ષે લગભગ નવેમ્બર-ડિસેમ્બરમાં ચાલુ થઈ જાય. સ્ટુડન્ટ્સ પ્રિલિમ આપ્યા પછી એ સ્ટુડન્ટ્સ જે છે એ એક્ઝામની તૈયારી માટે એ લોકોને રીડિંગ વેકેશન ને એવું થતું હોય એ પહેલા જ એમને આ માહિતી મળી જાય. બરોબર. બીજું કે વેબસાઇટ ઉપર બધી જ વિગતો ઉપલબ્ધ છે, એટલા માટે કે ગયા વર્ષનું કટ ઓફ, બરોબર, એ પણ ખબર પડી જાય. એનાથી એ પ્રિડિક્ટ કરી શકે કે મારા અને મેરિટ કઈ રીતે બને છે એની મેથડ, એટલે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી આ 3 જ જે મેઇન વિષયો છે, બરોબર, એના 300 માંથી જે માર્ક આવે ધોરણ 10માં, જે માર્ક ધોરણ 10ના, એ ધોરણ 10ના 3 જે સબ્જેક્ટના માર્ક છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ એ રીતે મેરિટ બને છે. એમાં ટાઈ બ્રેકિંગ રૂલ છે કે ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના માર્ક કોઈના સરખા થયા, બરોબર, તો એમાં 7 અલગ ટાઈ બ્રેકિંગ છે. એ પણ અમારા નિયમમાં લખેલું છે કે સૌથી પહેલા એ જો સરખા હોય તો મેથેમેટિક્સના જુઓ, પછી સાયન્સના જુઓ, મેથેમેટિક્સ ઇંગ્લિશના જુઓ, સાયન્સ ઇંગ્લિશના જુઓ, અને છેલ્લે ડેટ ઓફ બર્થ આવે. આ રીતે આખું ટાઈ બ્રેકિંગ છે અને એના આધારે એને મેરિટ બને. મેરિટ બને છે એ પહેલાનું સ્ટેજ છે કે એને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું. હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે જે પ્રિલિમ્સ પહેલા જ એમને થોડું જણાવી દીધું હોય, બરોબર, કે કયું પોર્ટલ છે, gujdiploma.admissions.nic.in પોર્ટલ ઉપર એને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતી વખતે જરૂરી પ્રમાણપત્રો, બરોબર, માર્કશીટ સિવાય, સપોઝ કે જેને અનામતનો લાભ લેવાનો છે તો એનો જેમાં સમાવેશ થતો હોય એ લાગુ પડતા પ્રમાણપત્રો એને સક્ષમ અધિકારી પાસેથી કઢાવી લેવાના હોય છે.
કોઈ પણ જગ્યાએ એને વેરિફિકેશનમાં જવાની જરૂર નથી. બરોબર. આપણે COVID-19 પેન્ડેમિક આવ્યું પછી તમામ પ્રક્રિયા ઓનલાઈન છે. જી. એનું લોગિન આઈડી પાસવર્ડ બનશે અને એ પાસવર્ડ બને એ વખતે એને એક પિન નંબર હોય છે એ જનરેટ થાય છે. પ્રોફાઇલ ભરી દીધું, રજીસ્ટ્રેશનનો પહેલો તબક્કો પૂરો થયો, ત્યાર પછી એની રજીસ્ટ્રેશનની ફી ₹250 ભરશે, દસ્તાવેજો અપલોડ કરશે એટલે રજીસ્ટ્રેશનનો મેઇન તબક્કો પૂરો થયો. રજીસ્ટ્રેશન થઈ ગયા પછી એનું ફોર્મ આખા ગુજરાતમાં કોઈ પણ વેરિફિકેશન ઓફિસર પાસે જશે. વેરિફિકેશન થશે એટલે એને નોટિફિકેશન મળશે SMS થ્રુ કે તમારું રજીસ્ટ્રેશન અને તમારું કોઈ કમ્પ્લીટ થઈ ગયું છે. કદાચ કોઈ ડિસ્ક્રિપન્સી આવી ફોર્મમાં તો એને SMS સ્વરૂપે કે ઈમેલ સ્વરૂપે જાણ થશે અને એના પોર્ટલમાં જોવા મળશે કે મારે આ પ્રમાણપત્ર નથી, આ પ્રમાણપત્રમાં ભૂલ છે, આવકનું પ્રમાણપત્ર મારું ડેટ 12નું છે. એ ફરીથી એને અપલોડ કરશે, ફરીથી વેરિફિકેશન ઓફિસર પાસે જશે, વેરીફાઈ થઈ ગયું એટલે લાયકી ઉમેદવારનું મેરિટ લિસ્ટ બનશે. એ પહેલા વિદ્યાર્થીઓને જાણ માટે એક કી ડેટ્સ હોય છે જેને આપણે સમય સારણી કહીએ છીએ. એટલે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે, વેરિફિકેશનની પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે અને ત્યાર પછી મેરિટ લિસ્ટ ડિક્લેર થયું એ પહેલું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ હશે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પછી એક ટ્રાયલ માટેનો મહાવરા માટેનો રાઉન્ડ હશે. એ મહાવરાનો રાઉન્ડ પૂરો થઈ જશે જેવો એટલે એમને અંદાજ આવશે કે આ મેરિટ લિસ્ટ પ્રમાણે હું ક્યાં આગળ ઊભો છું કે ઊભી છું. એટલે એને ખબર પડશે કે મારે ગત વર્ષના મેરિટ કરતા આ વખતનું મેરિટ છે એ કઈ રીતનું છે, બીજું ટ્રેન્ડ કેવી રીતનો છે, ઘણા બધા ફેક્ટર હોય છે. અમે મેરિટ પ્રિડિક્શન માટે દરેક વિદ્યાર્થી વાલીઓને કહેતા હોઈએ છીએ કે તમે ગત વર્ષનું કટ ઓફ લઈ તમારા માર્ક જોઈ અને તમે ખાલી જોઈ લો કે તમારી કેટેગરી પ્રમાણે તમને ક્યાં મળે એવું છે અને એનો અભ્યાસ કરી લો. અને એ પ્રમાણે પછી રજીસ્ટ્રેશન મેરિટ પછીની જે પ્રક્રિયા છે ચોઇસ ફિલિંગ છે. એટલે ચોઇસ ફિલિંગ માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે કે વિદ્યાર્થીની રુચિ, વાલીની નાણાકીય ક્ષમતા અને ત્રીજું એ કે ઇન્સ્ટિટ્યૂટ. હવે ઇન્સ્ટિટ્યૂટ કેવી રીતે જોશે તો ઇન્સ્ટિટ્યૂટની રૂબરૂ મુલાકાત પણ લઈ શકે છે અને દરેક ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટની લિંક અમારા એસીપીડીસી ઉપર હોય છે. એટલે એસીપીડીસીની વેબસાઇટમાંથી એ ઇન્સ્ટિટ્યૂટની લિંકમાં જોઈ શકે છે કે લેબોરેટરી ફેસિલિટી શું છે, ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફ કેટલા છે, રિટેન્ટિવિટી શું છે, પ્લેસમેન્ટનો કયો ક્રાઇટેરિયા છે. આ બધા આયામો જોઈ અને વાલી અને વિદ્યાર્થી એક ડિસિઝન ઉપર આવે છે કે મારે આ કોલેજ, આ બ્રાન્ચ અને આ જગ્યાએ મારે જવું છે. જે સરકારી સંસ્થાઓ છે એમાં જે વિદ્યાર્થીઓ છે એના માટે સેમિસ્ટરની ₹500, વર્ષની ₹1000 ટ્યુશન ફી છે. છોકરીઓ માટે નિઃશુલ્ક છે, 0 ટ્યુશન ફી છે. અને TFWમાં એડમિશન મળે જે સ્કીમ છે ટ્યુશન ફી વેવર, તો એમાં પણ ફી શૂન્ય છે. કોઈ પણ સંસ્થા હોય, આજે સરકારી હોય કે સ્વનિર્ભર સંસ્થા હોય, એની ફી 0. અને સ્વનિર્ભર સંસ્થાની ફી રેગ્યુલેટરી કમિટી છે રાજ્ય સરકારની, એના દ્વારા નક્કી થાય છે. frctech.gujarat.gov.in છે, એના ઉપર એની ફીની વિગતો મૂકેલી હોય છે, એનાથી નક્કી થાય છે. અને એ જે ફી નક્કી થાય છે એ 25,000 થી 62,000 સુધીની ફી હોય છે, વાર્ષિક ફી હોય છે. આ રીતે એને એક ગાઈડન્સ મળે છે. આપે બહુ જ સરસ આપી દીધું. હવે ભાસ્કરભાઈ, મહત્વનો સવાલ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યા પછીના વિકલ્પો કયા કયા હોય છે? કારણ કે આપણે બધાને ઉજ્જવળ ભવિષ્યની આશા હોય, એ આશા સાથે જ પ્રવેશ મેળવ્યો હોય, તો વિકલ્પોની વાત ટૂંકમાં કરો. ખાસ કરીને જે છોકરાઓ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન લે છે એ કઈ ટાઈપના છોકરાઓ હોય છે એના વિશે થોડુંક મારા અનુભવથી હું તમને એક શેર કરું કે સામાન્યતઃ જે નોર્મલ કન્ડિશનમાં જે છોકરાઓ હોય છે એ 11મા અને 12માનો જે સાયન્સ સ્ટ્રીમનો જે ભણતરનો જે લોડ છે જનરલી બધા છોકરાઓ નથી લઈ શકતા હોતા. એવા છોકરાઓ ડિપ્લોમામાં વધારે આવે છે કે જે લોકોને 11-12નું જે ભારણ છે, શિક્ષણનું ભારણ એટલું બધું કાં તો એમને એ કરી નથી શકતા, કાં પછી ટ્યુશન ક્લાસીસ અફોર્ડ નથી કરી શકતા. તો એવા સામાન્ય ફેમિલીઝમાંથી છોકરાઓ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં મોટાભાગના આવતા હોય છે. તો એ સામાન્ય ફેમિલીઝમાંથી છોકરાઓ ડિપ્લોમામાં એટલા માટે આવતા હોય છે કે 3 વર્ષ હું ડિપ્લોમા કરીશ અને તરત મને જોબ મળી જાય, એમ્પ્લોયમેન્ટ મળી જાય. તો ડિપ્લોમા એન્જિનિયરિંગ પછી પુષ્કળ જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે. એક્ઝેક્ટલી રાઈટ. એટલે ખાસ કરીને આપણે એથી શરૂઆત કરીએ તો આર્કિટેક્ચર બ્રાન્ચની અંદર 3 વર્ષનો ડિપ્લોમા થાય છે. અમદાવાદ અને સુરત 2 જગ્યાએ કન્યાઓ માટેની સ્પેશિયલ પોલિટેકનિક છે. અમદાવાદમાં બોયઝ અને ગર્લ્સ માટેની પણ અંબાવાડી પોલિટેકનિક કોલેજ છે.
તો એ રીતે તમે જોશો તો બોયઝ અને ગર્લ્સ માટે ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ છે. અને આર્કિટેક્ચરમાં ખાસ કરીને 3 વર્ષના ડિપ્લોમા કર્યા પછી તમે નાટાની એક્ઝામ આપી અને તમે 5 વર્ષની ડિગ્રી કરી શકો છો, અથવા ત્યારબાદ તમે માસ્ટર્સ ડિગ્રી કરી શકો છો. અને તમે જે પણ ડોક્ટરેટ કરવું હોય, રિસર્ચ કરવું હોય, ફોરેન જવું હોય, ઘણા બધા વિકલ્પો છે. હવે આપણે આવીએ એન્જિનિયરિંગની અંદર તમે મિકેનિકલ એન્જિનિયરિંગમાં જુઓ તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં પણ બહુ જ પુષ્કળ જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે. અત્યારે ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી આવી રહી છે ગુજરાતની અંદર, અમે બહુ જ વિકસિત સ્ટેટ છે. એ બધાને જાણીતી કંપનીઓમાં રેગ્યુલરલી અમારી કોલેજમાં ડિમાન્ડ આવતી હોય છે એમ્પ્લોયમેન્ટ માટે. ડિપ્લોમા એન્જિનિયર્સ જોતા જ હોય છે એ લોકોને, તો એમ્પ્લોયમેન્ટ તો જેને જોઈતું હોય એને એમ્પ્લોયમેન્ટ તો મળી જ જાય છે. અચ્છા, બીજો ઓપ્શન કે કોઈને હાયર સ્ટડીઝમાં જવું છે તો ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી તમે ડીડી સેટની ડિપ્લોમા ટુ ડિગ્રી એન્ટ્રન્સ એક્ઝામ, એન્ટ્રન્સ ટેસ્ટ હોય છે ડીડી સેટ, તો એ એક્ઝામ આપો, એમાં સારા માર્ક લાવો તો તમે સારી ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લઈ શકો છો. તો બંને વિકલ્પ છે. તમારે જોબ કરવું હોય તો 3 વર્ષ પછી તમે જોબ કરીને પૈસા કમાતા થઈ શકો, અથવા આગળ ભણવું હોય તો આગળ બી ભણી શકો. હવે ખાસ કરીને જે સાહેબે કીધું ટ્યુશન ફીસ જે ગવર્મેન્ટ કોલેજીસની અંદર બહુ જ નોમિનલ હોય છે. હવે ખાસ કરીને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજીસની અંદર જે સરકારી કોલેજીસ છે એ આખા ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં 31 છે. ટોટલ જે કોલેજીસ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ ઓફર કરતી કોલેજીસ છે 153 છે સમગ્ર ગુજરાતમાં. સરકારી કોલેજની અંદર 21,000 બેઠકો છે, અપ્રોક્સિમેટલી 21,000 બેઠકો છે, ને ટોટલ લગભગ 16 અલગ અલગ બ્રાન્ચીસ છે જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ ઓફર થાય છે. બરોબર. હવે ગવર્મેન્ટ કોલેજની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ જ સરસ હોય છે. હોસ્ટેલ ફેસિલિટીઝ બહુ જ નોમિનલ ચાર્જમાં આપવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેકલ્ટી હોય છે, જે ટીચર્સ હોય છે એ હાઈલી ક્વોલિફાઈડ હોય છે. હવે તો મોટાભાગના કોલેજીસની અંદર તમે જશો તો બધા માસ્ટર્સ લેવલના તો મેજોરિટી તમને ફેકલ્ટી જોવા મળશે, ટીચર્સ જોવા મળશે, કે તમે ગવર્મેન્ટમાં એડમિશન લેવા માટે પૂરી તમે કોશિશ કરજો. બરોબર. અને એટલે એક રીતે જોયું તો આપણી પાસે વિકલ્પો ઘણા બધા છે અને તકો પણ ઘણી બધી છે. હવે અંતમાં આપણી પાસે સમય બહુ જ ઓછો છે. પ્રોફેસર તેજસભાઈ, આપણે જ્યારે એડમિશન કમિટીની વેબસાઇટ ફરી એકવાર યાદ કરાવી દો, અને ડેડલાઇન આપણી જે પ્રવેશ પ્રક્રિયાની ડેડલાઇન છે એ યાદ કરાવી દો અમારા શ્રોતા મિત્રોને. આપણે 15/5/2025 થી પ્રથમ વર્ષ ડિપ્લોમા ધોરણ 10 બાદનું રજીસ્ટ્રેશન ચાલુ થયું છે, જેની અંતિમ તારીખ 23 જૂન 2025 છે. જે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે ત્યાર પછી વેરિફિકેશન થયા પછી મેરિટ લિસ્ટ ડિક્લેર થાય છે, અને મેરિટ લિસ્ટ ડિક્લેર થશે પછી મોક રાઉન્ડની પ્રક્રિયા ચાલુ થશે. બરોબર. અધિકૃત વેબસાઇટ જે છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસની, જે https://acpdc.gujarat.gov.in, આ વેબસાઇટ સમયાંતરે જોતા રહો. રજીસ્ટ્રેશન માટે છે gujdiploma.admissions.nic.in, આ વેબસાઇટ રજીસ્ટ્રેશન માટે છે. એડમિશન કમિટીની વેબસાઇટ ઉપર ગત વર્ષનું કટ ઓફ, આખી જે સમય સારણી એટલે કી ડેટ, અને તમામ તબક્કા અમારા સોશિયલ મીડિયાના જે QR કોડ છે એ પણ એના ઉપર ઉપલબ્ધ છે, જેથી કરીને બધી જ ચેનલ ઉપર તમને લેટેસ્ટ અપડેટ મળ્યા કરે. તો પ્રોફેસર ભાસ્કરભાઈ અને પ્રોફેસર તેજસભાઈ, આપે કેટલીક બહુ જ મહત્વની માહિતી અને બહુ જ ઉપયોગી માહિતી અમારા શ્રોતા મિત્રોને આપી. અંતમાં ભાસ્કરભાઈ એક આપ સંદેશ દેવા ઈચ્છો છો? સંદેશ એવો છે કે ગવર્મેન્ટ કોલેજીસની મેં વાત કરી, સરકારી પોલિટેકનિક કોલેજીસની વાત કરી, એમાં અત્યારે ગવર્મેન્ટના ઝુંબેશના લીધે છેલ્લા 3-1 વર્ષમાં મોટા ભાગના જે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્सेस છે, એટલે ઓલમોસ્ટ લેવા એમ કહીએ તો 70% જેવા કોર્सेस છે એ બધાને NBA એક્રેડિટેશન મળી ગયું છે, જે તમને પ્રાઇવેટ સંસ્થાઓમાં નહીં મળે જોવા. એટલે NBA એક્રેડિટેશન એટલે વિદ્યાર્થીઓના હિતમાં છે. જે NBA એક્રેડિટેડ કોર્સ જે વિદ્યાર્થી ભણશે સરકારી કોલેજમાં, એનું ભવિષ્ય બહુ જ ઉજ્જવળ છે. આગળ જતા એને કેરિયરમાં આગળ ડિગ્રી કરવું હોય, ફોરેન જવું હોય તો એને બહુ જ સારી તકો મળી શકે છે. એને પહેલો તક એને મળશે જેને NBA એક્રેડિટેડ કોર્સ કર્યો હોય. એટલે હું ટૂંકમાં કહું, ઓછી ફી કન્યાઓ માટે, 0 ફી, NBA એક્રેડિટેશન, અને એ ઉપરાંત ગવર્મેન્ટ બહુ જ પુષ્કળ પૈસા આપે છે, તમારા ઇનોવેટિવ આઈડિયાઝને પ્રોત્સાહન આપે છે. SSIP કરીને એક ગવર્મેન્ટ કોલેજીસની અંદર એક સારો પ્રોગ્રામ છે, જેની અંદર છોકરાઓ પોતાના ઇનોવેટિવ આઈડિયાઝ, ક્રિએટિવ આઈડિયાઝ બહાર લાવી શકે છે, અને એના માટે ગવર્મેન્ટ ફંડ્સ પણ આપે છે પોતાના આઈડિયાને પ્રોડક્ટ સુધી લઈ જવા માટે. એટલે સરકારી કોલેજમાં પુષ્કળ તકો જેનો તમે લાભ લઈ શકો છો. એટલે આપણે એવું કહી શકીએ કે મન હોય તો માળવે જવાય. જો તમારે આગળ વધવું હોય તો તમારી પાસે ભરપૂર તકો છે. ફરી એકવાર પ્રોફેસર ભાસ્કરભાઈ અને પ્રોફેસર તેજસભાઈ, આપ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.
આપ સાંભળી રહ્યા હતા ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા વિશે પ્રોફેસર ભાસ્કર અય્યર તથા પ્રોફેસર તેજસ ચાંદપુરા સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.